નમસ્કાર, ગ્રાઉન્ડ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। ચૈત્રમાં જોવા મળશે વૈશાખી માહોલ। આવી રહ્યા છે માવઠાના એક પછી એક રાઉન્ડ। એપ્રિલમાં પણ આકાશી આફત પીછો નહીં છોડે। હવામાન વિભાગ અને અંબાલાલની માવઠાને લઈને શું છે આગાહી, જુઓ આ રિપોર્ટમાં। કચ્છમાં પડ્યો કમોસમી વરસાદ। બનાસકાંઠાના વાતાવરણમાં પલટો। ખેડૂતોના માથે ઘેરાયા ચિંતાના વાદળો। હજુ તો આ ટ્રેલર છે, પિક્ચર બાકી છે। ગુજરાતમાં જોવા જઈએ તો ઉત્તર ગુજરાતના ભાગોમાં સખ્ત પવનના તોફાનો સાથે આ સિસ્ટમ મજબૂત સિસ્ટમ આવી રહી છે। લગભગ કેટલાક રાજસ્થાનના કેટલાક તળાવના ભાગોમાં તો 60 થી 70 કિલોમીટર પવન ફૂંકાઈ શકે છે અને નીચેના ભાગમાં 50 થી 60 કિલોમીટરનો પવન ફૂંકાઈ શકે છે। બજારમાં વહેતા થયા પાણી। આગાહી હતી તે મુજબ જ કચ્છમાં કમોસમી વરસાદ ખાબક્યો। કચ્છના અબડાસાના નલિયામાં વરસાદ પડ્યો। વરસાદના પગલે બજાર અને રસ્તાઓ પાણી પાણી થયા। જ્યારે સતત કમોસમી વરસાદના કારણે જિલ્લામાં ખેતીના પાકને નુકસાન થઈ રહ્યું છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે હજુ આગામી દિવસોમાં રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે। હવે લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં તેમજ પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ આ ભાગોમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા રહે છે। જેની અસર છેક મધ્ય ગુજરાતના ભાગોમાં પણ થવાની શક્યતા રહે છે। ઉત્તર પશ્ચિમના ભાગો દેશના અને લગભગ કેટલાક વડોદરાના ભાગો અને અમદાવાદ, ગાંધીનગરના ભાગો સુધી પણ તેની અસર થવાની શક્યતા રહે છે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ અસર થવાની શક્યતા રહે છે। કચ્છના ભાગોમાં પણ સખ્ત પવનના તોફાનો થશે। એટલે ધીરે ધીરે આ સિસ્ટમ જો સૌરાષ્ટ્રમાં અંદર પ્રવેશ કરી જાય તો સૌરાષ્ટ્રના દરિયા કિનારા ભાગોમાં પણ પવન ફૂંકાય। આ સિસ્ટમની અસર છેક અરબ સાગરના ભેજ અને ઉપરથી સિસ્ટમ છેક કેરળ સુધીમાં એની અસર રહેશે। એપ્રિલની શરૂઆતમાં પણ તોફાન। અંબાલાલની આગાહી અનુસરીએ તો ખેડૂતોમાંથી હજુ પણ આફત તોડાઈ રહી છે। માર્ચના અંતમાં અને એપ્રિલની શરૂઆતમાં કેટલાય વિસ્તારોમાં માવઠું પડશે। હવામાન વિભાગ તેમજ નિષ્ણાતોએ રાજ્યના અનેક જિલ્લામાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વરસાદી ટ્રફ આ બે સિસ્ટમના કારણે રાજ્યમાં કમોસમી વરસાદની શક્યતા છે। આ સાથે 2 અને 3 એપ્રિલે ફરી વરસાદની સંભાવના વ્યક્ત કરાઈ છે। હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી 4 દિવસ માટે 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે। 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે। અંબાલાલ પટેલે 5 એપ્રિલની આસપાસ મજબૂત પશ્ચિમી વિક્ષેપની સંભાવના વ્યક્ત કરી છે। આ પશ્ચિમી વિક્ષેપની અસર 8 થી 16 એપ્રિલ સુધી રહેવાની છે। ગુજરાતના ભાગોમાં પણ આગામી પવનથી સાવચેત રહેવાની જરૂર છે। પવન, આંધી, વંટોળ, સખ્ત પવનના તોફાનો આ જાણે મે માસમાં જે આંધી વંટોળ આવતી હોય તેવી આ આંધી વંટોળના અને સખ્ત પવન હવે આગામી થોડા દિવસમાં જણાશે। ત્યારબાદ એપ્રિલની 3 તારીખ સુધીમાં આ સિસ્ટમ મજબૂત સિસ્ટમની અસર થશે। માત્ર 3 તારીખ સુધીમાં નહીં પણ તારીખ 5 તારીખની આસપાસ પણ એક પશ્ચિમ વિક્ષોભ લગભગ એપ્રિલમાં આવી રહ્યો છે અને એપ્રિલના આ પશ્ચિમ વિક્ષોભની પવનની ગતિ વધારે રહે છે। ત્યારબાદ તારીખ 8 થી 16માં પણ પશ્ચિમ વિક્ષોભની અસર થશે। એટલે એક પછી એક પશ્ચિમ વિક્ષોભ એપ્રિલ માસમાં આવતા મહત્તમ તાપમાન અને લઘુત્તમ તાપમાનમાં પણ કંઈક અસર થશે, ઘટાડો થવાની શક્યતા રહેશે। વહેલી સવારથી વાતાવરણમાં પલટો। આગાહી મુજબ જ રાજ્યના કેટલાય ભાગોમાં અસર જોવા મળી રહી છે। બનાસકાંઠાના અંબાજીમાં સવારથી આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયેલા જોવા મળ્યા। ભર ઉનાળે અંબાજીમાં વરસાદી માહોલ છવાયો। કેટલાય વિસ્તારોમાં હળવો વરસાદ પણ પડ્યો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી લોકોને ગરમીમાંથી રાહત મળી, પરંતુ ખેડૂતો માટે આકાશમાંથી આફત વરસી। 5 એપ્રિલ સુધી વાતાવરણમાં પલટો। હવામાન વિભાગે પણ ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જામશે તેવી આગાહી કરી છે। રાજ્યમાં એક સાથે સિસ્ટમ સક્રિય થઈ છે, જેના કારણે અનેક જિલ્લામાં કમોસમી વરસાદ વરસી શકે છે। માવઠું અને ભારે પવન ભૂક્કા બોલાવશે। કેટલી જગ્યાએ आंधी पवन साथे वरसाद त्राटकશે। मार्च से लेकर 5 अप्रैल तक इसमें 30 अप्रैल को आइसोलेटेड प्लेसेस में इक्का दुक्का स्थानों में हल्का बारिश के साथ
आंधी और बिजली गिरने का संभावना रहेगा। इसके साथ जो तेज हवा है इसका जो गति रहेगा 30 से 40 किलोमीटर प्रति घंटा रहने का संभावना रहेगा आज 30 तारीख को, 30 मार्च को। और इसके साथ जो सिनोप्टिक वेदर है हमारे लिए जो इम्पोर्टेंट है, एक वेस्टर्न डिस्टर्बेंस ऊपरी हवा की जो साइक्लोनिक सर्कुलेशन होता है वो अभी परसिस्ट कर रहा है करीब करीब 65 डिग्री पूर्व और 20 डिग्री उत्तर, और उसके साथ एक जुड़ा हुआ ट्रफ लाइन पास कर रहा है जो करीब करीब 3.1 किलोमीटर ऊंचाई में बने हुए है। एक इंड्यूस्ड साइक्लोनिक सर्कुलेशन अभी पंजाब और जो सटे हुए हरियाणा उसके ऊपर बने हुए हैं 1.5 किलोमीटर ऊपर, और एक ट्रफ लाइन हुई साइक्लोनिक सर्कुलेशन जो बने हुए वहाँ से लेकर उत्तर पश्चिम अरब सागर के तक उत्तर पूर्व अरब सागर तक पश्चिम રાજસ્થાન હોતે हुए પાસ कर रहा है। આજે રાજ્યમાં સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારો ઉપરાંત ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના છે। સાથે ગાંધીનગર અને અમદાવાદમાં પણ માવઠું પડવાની શક્યતા છે, જો કે 2 અને 3 એપ્રિલે રાજ્યના કેટલાય વિસ્તારોમાં માવઠું થશે તેવી સંભાવના છે। ક્યાંક વીજળીના કડાકા ભડાકા પણ થઈ શકે છે। अभी हमारे साथ जो डिस्ट्रिक्ट अभी गुजरात रीजन वाइज 30 तारीख के लिए हम दे रहे हैं, येलो वार्निंग दे रहे हैं। बनासकांठा, पाटन, महेसाना, साबरकांठा, गांधीनगर, अरावली, अहमदाबाद, पंचमहल, दाहोद, माहीसागर, डांग, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली गुजरात रीजन में, और सौराष्ट्र कच्छ में आपका जो डिस्ट्रिक्ट है सुरेंद्रनगर, जामनगर, पोरबंदर, मोरबी, द्वारका और कच्छ के लिए दिया गया है। इसके आगे फिर 31 मार्च और 1 अप्रैल को कोई बारिश होने का संभावना नहीं रहेगा, लेकिन 2 और 3 अप्रैल को आपका फिर से हल्का बारिश का संभावना रहेगा। आंधी के साथ जो बिजली गिरने का भी संभावना रहेगा, और जो तेज हवा की गति 30 से 40 किलोमीटर प्रति घंटा में रहने का संभावना रहेगा। રાજ્યમાં જ નહીં દેશમાં વાતાવરણ તોફાની રહેવાનું છે। અનેક ભાગોમાં આંધી, તોફાનો, વરસાદ અને કરા પણ પડી શકે છે। એટલું જ નહીં, 60 થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે જે નળિયા છાપરા ઉડાડી દેશે। સૌથી વધુ અસર દેશના ઉત્તરીય ભાગોમાં જોવા મળશે, જ્યાં મજબૂત પશ્ચિમી વિક્ષેપ આવી શકે છે। પંજાબ, હરિયાણા, રાજસ્થાને આ તોફાની પવનોનો સામનો કરવો પડશે। રાજસ્થાનમાં પણ 60 થી 70 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને રણમાં રેતીનું તોફાન લાવશે। તો ગુજરાતનો ઉત્તર વિસ્તાર જે રાજસ્થાનને અડીને આવેલો છે ત્યાં પણ મજબૂત સિસ્ટમ માઠી અસર પહોંચાડશે। અંબાલાલ પટેલે તો ત્યાં સુધી કીધું છે કે કાચા મકાનના છાપરા ઉડી જશે તેટલી પવનની ગતિ રહેશે। કાચા મકાનના છાપરા ઉડાડી દે તેવી આ પવનની ગતિ હશે। એટલે હવે લગભગ ઉત્તર ગુજરાતના ભાગોમાં તેમજ પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ આ ભાગોમાં પણ કમોસમી વરસાદ થવાની શક્યતા રહેશે, જેની અસર છેક મધ્ય ગુજરાતના ભાગોમાં પણ થવાની શક્યતા રહેશે। માર્ચ એપ્રિલમાં કેમ માવઠું? છેલ્લા 4-5 વર્ષથી માર્ચ, એપ્રિલ અને મેમાં ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર વર્તાઈ રહી છે। પંજાબ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરથી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થતું હોય તેની ટ્રફ રેખા બદલાતા ગુજરાત સુધી તેની અસર વર્તાઈ રહી છે। लेकिन पिछले 4-5 सालों से हमने देखा है कि खासकर मार्च, अप्रैल और कुछ हद तक मई के महीनों में भी जो वेस्टर्न डिस्टर्बेंस है ये काफ़ी दक्षिण तक आने लगे हैं, और इस बार भी, इस साल भी जो बेमौसम बारिश के इतने राउंड देखने मिल रहे हैं उसका भी कारण यही है कि ये जो वेस्टर्न डिस्टर्बेंस है जो मुख्य रूप से पंजाब और जम्मू कश्मीर और हिमाचल साइड से होकर गुजरता था, उसकी अभी जो ट्रफ रेखा है वो दक्षिण की तरफ, दक्षिण राजस्थान, गुजरात और उत्तर अरब सागर तक आने लगी है। આમ સતત થતા આ હવામાનના પલટાએ ખેતીવાડી ક્ષેત્રે ચિંતા જગાડી છે। માર્કેટ યાર્ડોમાં પણ ખુલ્લામાં પડેલી જણસીઓને બચાવવા માટે તંત્ર અને ખેડૂતો દોડતા થયા છે। ને રસ્તે ચાલવું સલામત છે ને ઘરમાં રહેવું સુરક્ષિત। હવે તો તસ્કરોની હિંમત એટલી વધી ગઈ છે કે થોડા દિવસે ચોરીની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે। રાજ્યમાં તસ્કરોએ હવે હદ વટાવી છે। રાજ્યમાં તસ્કરો બેફામ, ધોળા દિવસે ચેઇન સ્નેચિંગ,
ધોળા દિવસે દુકાનમાં ચોરી. એકલવાયુ જીવન જીવતા વૃદ્ધો પણ અસલામત. જાગતા રહેજો, કેમ કે પોલીસ ઊંઘે છે. હવે તો રાજ્યમાં તસ્કરોને જાણે મોકળું મેદાન મળી ગયું છે. હવે રાતના અંધારામાં નહીં પરંતુ ધોળા દિવસે ચોરીની વધી ગઈ છે ઘટનાઓ. તસ્કરોની હિંમત દિવસે ને દિવસે વધી રહી છે. જુઓ ચેઇન સ્નેચિંગના આ સીસીટીવી. મહેસાણાના કડીના આ સીસીટીવી છે, જ્યાં બાઇક પર આવેલા બે શખ્સોએ મહિલાના ગળામાંથી 1.5 તોલાની ચેઇનની ચીલ ઝડપ કરીને ફરાર થઈ ગયા. ધોળા દિવસે ચેઇન સ્નેચિંગની આ ઘટનાના કારણે સ્થાનિકોમાં ફફડાટ છે. હવે તો ધોળા દિવસે પણ રસ્તા પર ચાલવું સલામત નથી. ધોળા દિવસે એક વખત નહીં પરંતુ બે વખત થઈ ચોરી. વાપીના ગુંજન વિસ્તારમાં આવેલી દુકાનના સીસીટીવી છે, જ્યાં બુરખાધારી મહિલાઓની ચાલાકી સીસીટીવીમાં કેદ થઈ. જ્યાં ગ્રાહકના સ્વાંગમાં બુરખાધારી મહિલાઓ પ્રવેશી. બે મહિલાઓએ દુકાનદારને વાતચીતમાં વ્યસ્ત રાખ્યો અને એક મહિલાએ શિફતપૂર્વક ચોરી કરી. આ પહેલા પણ આ જ દુકાનમાં મહિલા અને પુરુષે આ જ મોડસ ઓપરેન્ડીથી ચોરી કરી હતી. એકલવાયુ જીવન જીવતા વૃદ્ધો પણ હવે સલામત નથી. વલસાડના સંજાણ બંદર રોડ પર આવી જ એક સનસનીખેજ લૂંટની ઘટના સામે આવી, જ્યાં વહેલી સવારે લૂંટારુઓ ઘૂસ્યા. અહીં આવેલા 3 થી 4 બંગલામાં લૂંટનો પ્રયાસ કર્યો, પરંતુ નિષ્ફળ નીવડ્યો. એક બંગલામાં રહેતા વૃદ્ધને લૂંટારુઓએ નિશાન બનાવ્યા. વૃદ્ધને હથિયાર બતાવી બંધક બનાવ્યા. રોકડ તથા દાગીના લૂંટીને ફરાર થઈ ગયા. લૂંટ કરતા લૂંટારુઓ સીસીટીવીમાં કેદ થયા. પોલીસે સીસીટીવીના આધારે લૂંટારુઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. અરવલ્લીના ભિલોડામાં પણ ચેઇન સ્નેચિંગની ઘટના સામે આવી, જ્યાં બાઇક પર આવેલા ચેઇન સ્નેચરો વૃદ્ધ મહિલાની સોનાની ચેઇન ખેંચીને ફરાર થયા. અંદાજે 4 લાખ રૂપિયાના સોનાના ચેઇનની તસ્કરોએ ચોરી કરી. ભોગ બનનાર વૃદ્ધાએ પોલીસ ફરિયાદ નોંધાવી. હરિયાણાના સોનીપતમાં પણ ચેઇન સ્નેચિંગના સીસીટીવી સામે આવ્યા, જ્યાં ધોળા દિવસે ઘરની બહાર કચરો વીણતી મહિલાને ચેઇન સ્નેચરોએ નિશાન બનાવી. આંખના પલકારામાં મહિલાના ગળામાંથી ચેઇન ખેંચીને ફરાર થયા. મહિલાની એકલતાનો ચેઇન સ્નેચરોએ લાભ ઉઠાવ્યો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી. યુદ્ધના કારણે પેટ્રોલ ડીઝલ ચર્ચામાં છે, ત્યારે ઉત્તર પ્રદેશમાં પેટ્રોલની ચોરીનો વિડીયો પણ ભારે વાયરલ થઈ રહ્યો છે. કાનપુરના હાઈવે પર અકસ્માતમાં પેટ્રોલ ટેન્કર રોડ પર પલટી ગયું, જેના કારણે ટેન્કરમાં વિસ્ફોટ થયો. પેટ્રોલ રસ્તા પર છલકાઈ ગયું. ઘટનાના સમાચાર મળતા જ આસપાસના વિસ્તારના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા. ડોલ, કેન, બોટલમાં પેટ્રોલ એકઠું કરવાનું શરૂ કર્યું. એવું કહેવાય છે કે તાજેતરમાં પેટ્રોલની અછતની અફવાઓના કારણે લોકોએ તેને તક સમજી લીધી. લોકોની ભીડ ઝડપથી ત્યાં એકઠી થવા લાગી, જેથી પેટ્રોલની ટાંકી તેઓ ભરી શકે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી અને આખો વિસ્તાર ખાલી કરાવ્યો. અધિકારીઓએ લોકોને અપીલ કરી કે આવી ખતરનાક સ્થિતિમાં પેટ્રોલ જેવી જ્વલનશીલ સામગ્રીનો સંપર્ક ટાળવો જોઈએ, કારણ કે આનાથી મોટો અકસ્માત પણ થઈ શકે છે. ફરી માથું ઉંચકી રહ્યો છે અસામાજિક તત્વોનો આતંક. શહેરથી અસામાજિક તત્વોના આતંકની તસવીરો સામે આવી રહી છે. ક્યાંક સામાન્ય બાબતે તો ક્યાંક રિક્ષામાં બેસવા જેવી બાબતે મારામારીની ઘટના બની. અમદાવાદમાં ક્રિકેટ રમવા બાબતે ધીંગાણું. અમદાવાદમાં રિક્ષામાં બેસવા બાબતે હત્યા. મોરબીમાં એસટી કર્મચારીઓ બાખડ્યા. રાજ્યમાં ફરી કાયદો વ્યવસ્થાના લીરા ઉડતા દ્રશ્યો સામે આવ્યા. સામાન્ય વાતમાં લોકો મારામારી પર ઉતરી આવે છે. જાણે પોલીસનો કોઈ ડર જ ન હોય તેમ કાયદો હાથમાં લેતા ખચકાતા નથી. ભાવનગરના વર્તેજમાં વેપારી અને ગ્રાહકો વચ્ચે સામાન્ય બાબતે મારામારી થઈ. ઉધાર સામાન આપવાની વેપારીએ ના પાડતા ગ્રાહકોએ મારામારી કરી. બંને વચ્ચે જૂથ અથડામણ થતા થોડીવાર માટે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો. મારામારીની આ ઘટનામાં 3 લોકો ઇજાગ્રસ્ત થયા. પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી. વાજવાન કારણ ઉધાર ન જો ને તો ઓર ના પાડી તો એને કાટલો થોપી અને અંદર ભરી ગયા પાછે છે અને કે અમને છેલ્લા ભરી ગયો કે ઉધાર અમારે ઓલા પણ જોતા તો કે ઉધાર ની ભાઈ રોકડે લેવું તો કે ઉધાર કે ન લીધો એટલે મારી 5 જણા વાયા પકડી રાખ્યો. 5 જણા માર્યા. એક બહેન જે છે ત્યાં ખરીદી કરવા ગયેલા અને તેની સાથે બોલાચાલી થતા તે બેન જે છે તે ઘરે જઈ અને તેના પરિવારના સભ્યોને આ બાબતની વાત કરી તો તેના પરિવારના સભ્યો અહીંયા આવી અને સમજાવટ કરતા હતા. એ દરમિયાન ઝઘડો થયેલો
હાલમાં સ્થિતિ સામાન્ય છે, લો એન્ડ ઓર્ડરનો કોઈ બી પ્રશ્ન છે નહીં અને પોલીસ સ્ટાફ અહીંયા કોઈ અનિશ્ચિત બનાવ ન બને તે માટે તૈનાત કરવામાં આવેલા છે. મોરબી બસ સ્ટેશનના સીસીટીવી છે, જ્યાં એસટીના 2 કર્મચારીઓ વચ્ચે સામાન્ય બોલાચાલી બાદ મામલો મારામારી સુધી પહોંચ્યો. એસટીના ડ્રાઈવર અને આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર બસ સ્ટેશનમાં જ મારામારી કરતા નજરે પડ્યા. ફરજ મામલે બોલાચાલી બાદ બંને કર્મચારીઓ એકબીજા પર તૂટી પડ્યા. અમદાવાદના આનંદનગરમાં ક્રિકેટ રમવા મામલે 2 પક્ષો વચ્ચે મારામારી. ગઈકાલ સાંજના આ સીસીટીવી છે જે વાયરલ થઈ રહ્યા છે, જ્યાં સોસાયટીમાં બાળકો વચ્ચે ક્રિકેટ રમવા મામલે ઝઘડો થયો. બાદમાં બંને પક્ષો વચ્ચે મારામારી થઈ. જોકે બંને પક્ષોએ સમાધાન કરી લેતા મામલો થાળે પડ્યો અને આ મારામારીમાં કોઈને ઈજા નથી પહોંચી. અમદાવાદના વટવા શાક માર્કેટ પાસે રિક્ષામાં બેસવા બાબતે માર મારતા યુવકનું મોત થયું. રિક્ષામાં બેસવા બાબતે યુવકને લોખંડની પાઇપથી 2 શખ્સોએ માર માર્યો, જે બાદ સુલેમાન શેખ નામના યુવકનું મોત થયું. આ મામલે કૃષ્ણા ખેર અને અરુણ ચુનારા નામના 2 વ્યક્તિની પોલીસે ધરપકડ કરી. અમદાવાદના ભુલાભાઈ 4 રસ્તા પાસે એએમટીએસ બસમાં તોડફોડ કરાઈ. રિક્ષા ચાલકે બસ આગળ રિક્ષા ઊભી રાખતા બસના ડ્રાઈવર અને રિક્ષા ચાલક વચ્ચે બોલાચાલી થઈ. ત્યારબાદ 3 શખ્સોએ બસના ડ્રાઈવરને માર માર્યો અને બસના કાચ તોડી નાખ્યા. બિહારના મુઝફ્ફરપુરમાં થિયેટરમાં મહિલા ડાન્સરો વચ્ચે મારામારી, જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ વિડીયો ગરહા થાણા વિસ્તારમાં આવેલા પશુ મેળામાં આવેલા થિયેટરનો હોવાનું કહેવાય છે, જ્યાં કાર્યક્રમ દરમિયાન અચાનક ડાન્સરો વચ્ચે ઝઘડો શરૂ થયો અને આખું થિયેટર જંગના મેદાનમાં ફેરવાઈ ગયું. ઘટનાના દ્રશ્યો હવે સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે. હાલ પોલીસ તરફથી ઘટનાની તપાસ શરૂ કરાઈ છે. ઉત્તર પ્રદેશના શામલીથી કાયદો વ્યવસ્થાના લીરા ઉડાવતા દ્રશ્યો. એક બદમાશે જાહેર રસ્તા પર સરેઆમ યુવતીની છેડતી કરી. યુવતીએ પ્રતિકાર કરતા તેના પર હુમલો કર્યો. એટલું જ નહીં, યુવતીનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો તેમજ રસ્તા પર બેસી નિર્દયતાથી માર માર્યો. યુવતીએ બૂમો પાડતા આસપાસના લોકો એકત્રિત થયા અને યુવતીને બચાવી સનસનીખેજ ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ. ઘટનાને લઈ સ્થાનિકોમાં ભારે રોષ છે. આરોપી સામે કડક કાર્યવાહીની માંગ થઈ રહી છે.